રાજુલા શહેરના ટાવર ચોકમાં ભાજપ કાર્યકરો દ્વારા વિરજીભાઈ ઠુમર હાય હાયના નારા લગાવી વિરોધ પ્રદર્શન કર્યું। અમરેલી જિલ્લામાં કોંગ્રેસના પૂર્વ સાંસદ વિરજી ઠુમર દ્વારા પીએમ મુદ્દે વિવાદાસ્પદ ટિપ્પણી કરતા રોષ જોવા મળ્યો હતો। ટિપ્પણી મુદ્દે સમગ્ર જિલ્લામાં ભાજપમાં ભારે ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। રાજુલામાં પ્રદેશ ભાજપ કિસાન મોરચાના નેતા રવુભાઈ ખુમાણની આગેવાનીમાં વિરજી ઠુમરના વિરોધ રેલી કાઢી હતી। રાજુલા શહેરના ટાવર ચોકમાં ભાજપના કાર્યકરો દ્વારા વિરજી ઠુમર હાય હાયના નારા લગાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું। વિરજી ઠુમરના પુતળા દહન કરી વિરોધ નોંધાવ્યો હતો। ભાજપના કાર્યકરો પોલીસ સ્ટેશન ખાતે પહોંચી વિરજી ઠુમર સામે અરજી આપી પોલીસ ફરિયાદની માંગ કરી છે। વિરજી ઠુમરના વાણીવિલાસ સામે રાજુલા ભાજપમાં આક્રોશ વ્યક્ત કર્યો હતો। રિપોર્ટિંગ બાય વિરજી સિયા, રાજુલા। અમરેલી જિલ્લામાં કોંગ્રેસનું સંમેલન હતું, એમાં વિરજીભાઈ ઠુમર ઉત્સાહમાં આવી અને આ દેશના વડાપ્રધાન જે રીતે આ દેશમાં નહીં પણ આખા વિદેશમાં પણ જેનું સન્માન જળવાઈ રહેશે એવા આ દેશના વડાપ્રધાનની વિશે જે વિરજીભાઈ અશબ્દ બોલ્યા છે એનાથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં રોષ છે। માણસોએ જે ધારાસભ્યો રહી ગયા હોય, સંસદ સભ્યો રહી ગયા હોય એને આવી ભાષામાં વર્તન ન કરવું જોઈએ। આ વર્તન કર્યું છે એટલે આખો જિલ્લો અને ખાસ કરીને અમારી 98 વિધાનસભાના કાર્યકર્તા ખૂબ જ નારાજ થયા છે, એની લાગણી દુભાણી છે। એને હિસાબે અમે અહીંયા પોલીસ સ્ટેશને આવી અને એના વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરી છે।